વિદ્યાર્થી મિત્રો, એપી ત્રિવેદી સાયન્સ સ્કૂલ ખોરડામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 સાયન્સની અંદર ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સની અંદર ભાગ 6 વિશે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પહેલો ટોપિક છે કેપેસિટરો અને કેપેસિટન્સ। પ્રકરણનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। એમાં આપણે અત્યાર સુધી એટલે કે ભાગ 1 થી ભાગ 7 સુધી આપણે અભ્યાસ કર્યો સ્થિત વિદ્યુત સ્થિતિમાન, અને હવે આપણે ચર્ચા કરવાના છીએ કેપેસિટન્સ વિશે। એટલે કે કેપેસિટર શું છે, કેપેસિટન્સ શું છે, બરાબર, સમાંતર પ્લેટ કેપેસિટર, આ બધાનો અભ્યાસ કરીશું। તો ચલો આપણે સૌથી પહેલા તો જોઈએ કેપેસિટરો અને કેપેસિટન્સ। એટલે કે કેપેસિટર કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, કેપેસિટર એટલે કે કોઈ પણ બે સુવાહકો અલગ અલગ પાસે રાખેલા હોય તો એનાથી બનતી જે રચના છે જેને આપણે કેપેસિટર કહીશું। અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો છો, અહીં વ્યાખ્યા પણ આપણે લખી છે કે એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા અલગ રાખેલા યાદચ્છિક આકાર અને કદના બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે। અહીં આપણે આકૃતિમાં તમે જોઈ શકો છો, સુવાહક 1 અને સુવાહક 2 બંને સુવાહકો જેનો આકાર અને કદ પણ તમે આકૃતિમાં જોઈ શકો છો, બંનેને આપણે પાસે જે રીતે ગોઠવ્યા છે એ આ રચનાને આપણે કેપેસિટર કહીશું। એટલે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સુવાહક। તો વિદ્યાર્થી મિત્રો, આપણે બંને સુવાહકો ઉપર સુવાહક 1 ઉપર પ્લસ q વિદ્યુતભાર અને સુવાહક 2 ઉપર માઈનસ q વિદ્યુતભાર એમ વીજભાર લીધેલો છે, અને એમના સ્થિતિમાનો v1 અને અનુક્રમે v2 છે। તો એમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લખી શકીએ। સુવાહક 1 પરનું સ્થિતિમાન v1 હોય, સુવાહક 2 પરનું સ્થિતિમાન v2 હોય, તો બંને સુવાહકો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v બરાબર v1 માઈનસ v2 લખી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે બંને સુવાહકો ઉપર વીજભાર રાખેલો છે એ બંનેમાંથી કોઈ પણ એક સુવાહક પરના વિદ્યુતભાર q ને કેપેસિટરનો વીજભાર કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, કેપેસિટરનો વીજભાર એટલે આમ તો આપણે બંને કેપેસિટર ઉપર બંને સુવાહક ઉપર વીજભાર છે। સુવાહક 1 ઉપર પ્લસ q વિદ્યુતભાર મૂક્યો છે, સુવાહક 2 ઉપર માઈનસ q વિદ્યુતભાર મૂક્યો છે। તો આ રચનાને આપણે કેપેસિટર કહીએ છીએ, પરંતુ કેપેસિટરનો વીજભાર કેટલો? તો આપણે એવું કહી શકીએ કે કેપિટલ Q જેટલો, બરાબર। બંનેમાંથી કોઈ પણ એક સુવાહકનો વીજભાર લઈ લઈશું, પરંતુ એવું પૂછવામાં આવે કે કેપેસિટરનો કુલ વીજભાર કેટલો? તો 0 થશે, કારણ કે કુલ વીજભાર એટલે સુવાહક 1 પરનો વીજભાર પ્લસ સુવાહક 2 પરનો વીજભાર, જે કેટલો હશે? કુલ 0। તો એક સુવાહક પરનો વિદ્યુતભાર એટલે કે કેપેસિટરનો વીજભાર કેપિટલ Q છે, પરંતુ કેપેસિટરનો કુલ વીજભાર 0 છે। ચલો આગળ જોઈએ। હવે આપણે આના પહેલા સ્થિત વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કર્યું છે કે કોઈ અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુત ભારને કોઈ બિંદુ આગળ લાવવા માટે આપણે માની લો કે કોઈ વિદ્યુત ક્ષેત્ર કોઈ વીજભારના કારણે હાજર છે અને ત્યાં આપણે કોઈ અનંત અંતરેથી વીજભાર લાવવો છે, બીજો પરીક્ષણ વીજભાર, તો એ ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે બાહ્ય બળ લગાવી અને કાર્ય કરવું પડશે, જેને આપણે શું કહીએ છીએ? બિંદુ આગળનું એનું સ્થિતિમાન કહીએ છીએ। તો અહીં પણ આપણે એ જ વાત કેપેસિટર માટે કરી શકીએ કે માની લો કે આપણો એક સુવાહક અહીં છે અને બીજો સુવાહક અનંત અંતરે રહેલો છે, તો આપણે એ બંને સુવાહક માટે વાત કરવી હોય તો કરી શકાય કે કોઈ એક સુવાહક પરથી બીજા સુવાહક પર, એટલે કે પરીક્ષણ વિદ્યુતભારને સુવાહક 2 થી સુવાહક
1 પર લઈ જતા એકમ ધન વિદ્યુતભાર દીઠ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરેલું કાર્ય, જેને આપણે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v કહી શકીએ. બરાબર, હમણાં આપણે લખ્યું v બરાબર v1 માઇનસ v2, જે કેટલો હશે? તો સુવાહક 2 થી સુવાહક 1 પર લઈ જતા એકમ ધન વિદ્યુતભાર દીઠ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરેલું કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આગળ આકૃતિની અંદર જોયું કે આ સુવાહક 1 છે, આ સુવાહક 2 છે. બંને સુવાહકો પર +q અને -q અનુક્રમે વીજભાર રહેલા છે, તો એના કારણે ક્ષેત્ર ઉદ્ભવશે. બંને સુવાહક વચ્ચે પણ કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે. સુવાહક 1 ના લીધે પણ વિદ્યુત ક્ષેત્ર હશે. હવે 2 ઉપરથી આપણે એકમ ધન વિદ્યુતભાર 1 ઉપર લાવવો છે, તો એની ઉપર રહેલું વિદ્યુત ક્ષેત્ર જે છે એનો સામનો કરવો પડશે એની વિરુદ્ધમાં. હવે જો અહીં તમે એવું કહી શકો કે વિદ્યુત ક્ષેત્ર એ વીજભારના સમપ્રમાણમાં છે, કારણ કે બંને સુવાહકો પર અહીંયા તો બંને ઉપર +- વીજભાર રહેલો છે, એટલે આકર્ષણ બળ લાગશે. પરંતુ બંનેના લીધે જે ક્ષેત્ર ઉદ્ભવે છે એ વીજભારના સમપ્રમાણમાં છે એવું કહી શકાય. એવી રીતે આપણે અહીં પણ કહી શકીએ કે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v લીધો છે, એને પણ એ જ વાત કરી છે ને કે પરીક્ષણ વિદ્યુતભાર, માની લો કે આપણે સુવાહક 2 થી સુવાહક 1 ઉપર લાવવો છે, તો એના માટે એકમ ધન વિદ્યુતભાર દીઠ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરેલું કાર્ય એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો વીજભાર તો બંને ઉપર +- લીધો છે, બંનેના લીધે ક્ષેત્ર ઉદ્ભવે છે જે વીજભારના સમપ્રમાણમાં છે, તો એવું કહી શકાય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ વીજભારના સમપ્રમાણમાં છે. જો આપણે આને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v એ વીજભાર q ના સમપ્રમાણમાં છે એવું લખવું હોય તો સંકેતમાં આ રીતે લખી શકીએ કે q ચલે છે v, અથવા તો v ચલે છે q. તો ચલે છે ની નિશાની કાઢી અને જો બરાબરનું ચિહ્ન મૂકીશું તો અહીંયા એક અચળાંક આવશે, કારણ કે v/q અથવા q/v નો ગુણોત્તર અચળ છે. માટે આપણે એવું કહી શકીએ કે q બરાબર cv. તો અહીંયા જો તમે c ને કરતા બનાવો છો તો v ક્યાં આવશે? q ના ભાગાકારમાં. તો c બરાબર q ભાગ્યા v. અહીંયા c ને સૂત્રનો કરતા બનાવીએ તો v આવે q ના ભાગાકારમાં, તો c બરાબર q ભાગ્યા v. તો આ જે આપણને સમીકરણ મળ્યું એ કેપેસિટરનું કેપેસિટન્સ દર્શાવે છે, એટલે કે c ને કેપેસિટરનું કેપેસિટન્સ કહેવામાં આવે છે. વ્યાખ્યાયિત કરવું હોય તો કેપેસિટન્સને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? તો જુઓ, અહીંયા આપણે કેપેસિટન્સની પણ વ્યાખ્યા લખી છે કે આપેલા સમાંતર પ્લેટ કેપેસિટરનો વિદ્યુતભાર અને તેની બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને કેપેસિટરનું કેપેસિટન્સ કહેવામાં આવે છે. એટલે q/v નો જે ગુણોત્તર છે એને c એટલે કે કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે. કેપેસિટરનો SI એકમ કેટલો થશે? તો અહીંથી આપણે c બરાબર q/v, q એટલે વીજભાર, વીજભારનો એકમ થશે કુલમ્બ અને v એટલે વોલ્ટેજ, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેનો એકમ છે વોલ્ટ. તો કેપેસિટરનો SI એકમ થશે કુલમ્બ પ્રતિ વોલ્ટ. અને આપણે ફેરેડે નામના વૈજ્ઞાનિકની યાદમાં કેપેસિટરનો એકમ ફેરેડે પણ કહીએ છીએ. પારિમાણિક સૂત્ર પણ આપણે બનાવી શકીએ, કુલમ્બ પ્રતિ વોલ્ટ જે એનો SI એકમ છે એના ઉપરથી આપણને પારિમાણિક સૂત્ર કંઈક આવું મળશે, m-1 L-2 T4A2 મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કેપેસિટન્સ અને કેપેસિટર વિશેના બેઝિક મુદ્દા જોયા. અહીંયા પણ આપણને કેટલાક મુદ્દા આપેલા છે કે કેપેસિટર પરનું કેપેસિટન્સ એ અમુક બાબતો ઉપર આધાર રાખે છે, જ્યારે અમુક બાબતો ઉપર આધાર રાખતું નથી. તો અહીંયા આપણે જોઈએ કે કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે અને કઈ કઈ બાબતો ઉપર આધાર રાખતું નથી. તો કેપેસિટરનું કેપેસિટન્સ આટલી બાબતો ઉપર આધાર રાખે છે, જેમ કે કેપેસિટરનું કેપેસિટન્સ C એ આકાર, માપ અને બે સુવાહકો વચ્ચેના અંતર, આ બધી બાબતો ઉપર આધાર રાખે છે.
રાખેલા ડાઇલેક્ટ્રિકના પ્રકાર ઉપર પણ આધાર રાખે છે. માની લો કે આપણે અવાહક માધ્યમ ડાઇલેક્ટ્રિક વિશે ભણી ગયા આગળના વિડિયો લેક્ચરમાં, તો બે સુવાહકોની વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ રાખવામાં આવે, ડાઇલેક્ટ્રિક રાખવામાં આવે તો કયો ડાઇલેક્ટ્રિક છે, બરાબર, એના પ્રકાર ઉપર પણ આધાર રાખે છે. અને એક કેપેસિટરની નજીક બીજા કેપેસિટરની હાજરી, એટલે માની લો કે આપણે એક કેપેસિટરની નજીક કોઈ બીજું કેપેસિટર મૂક્યું છે તો એના કારણે પણ એમાં કોઈ ફેરફાર થઈ શકે છે, એના ઉપર પણ આધાર રાખે છે. આ બાબતો ઉપર કેપેસિટર પરનું કેપેસિટન્સ આધાર રાખતું નથી. ચલો જોઈએ કઈ કઈ બાબતો છે. તો સુવાહકોના દ્રવ્યના પ્રકાર ઉપર, સુવાહક કયા દ્રવ્યનું બનેલું છે એની ઉપર કેપેસિટન્સ આધાર રાખતું નથી. સુવાહકો પર રહેલા વિદ્યુત ભારના જથ્થા ઉપર, તમે સુવાહક ઉપર કેટલો વીજભાર મૂક્યો છે એનાથી કેપેસિટન્સને કોઈ લેવા દેવા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે બેઝિક વાત કરી કેપેસિટન્સ પરનું કેપેસિટન્સ કઈ બાબતો ઉપર આધાર રાખે છે અને કઈ બાબતો ઉપર આધાર રાખતું નથી. ચલો આગળ જોઈએ. તો આગળ આપણને એક ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન એટલે કે કોરોના ડિસ્ચાર્જ કોને કહેવાય એના વિશે થોડી માહિતી આપી છે કે સુવાહકના પૃષ્ઠ પર જો વિદ્યુત ભારની સંખ્યા ઘણી મોટી હોય તો તે ભાગ પાસે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આપણે જાણીએ છીએ કે માની લો કે કોઈ સુવાહક આપણે રાખ્યો છે તંત્રની અંદર, તો જો સુવાહક ઉપર વીજભાર વધારે હશે તો એની આજુબાજુ ક્ષેત્ર પણ કેવું હશે, પ્રબળ. ક્ષેત્રથી આપણે જેમ વીજભારથી જેમ દૂર જતા જઈએ એમ ક્ષેત્ર નિર્બળ થતું જાય અને વીજભારની આજુબાજુ ક્ષેત્ર એકદમ પ્રબળ હોય છે. તો અહીંયા આપણે સુવાહકના પૃષ્ઠ ઉપર માની લો કે ઘણી મોટી સંખ્યામાં વીજભાર રાખી દીધો હોય તો એની પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેવું બની જાય છે, પ્રબળ. તેથી પૃષ્ઠ પરના ઇલેક્ટ્રોન તેમને સુવાહક સાથે જકડી રાખતા બળોનો સામનો કરીને પૃષ્ઠ પરથી છટકી જાય, આ ઘટનાને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવામાં આવે છે અથવા તો એને કોરોના ડિસ્ચાર્જ પણ કહેવામાં આવે છે. આપણે આકૃતિ જોઈ, માની લો કે આ સુવાહક 1 અને સુવાહક 2. હવે આ સુવાહકો ઉપર માની લો કે આપણે ખૂબ ઘણી માત્રામાં, વધારે માત્રામાં વીજભાર રાખી દીધો છે તો એની આજુબાજુનું ક્ષેત્ર કેવું થઈ જશે, પ્રબળ. હવે માની લો કે આ ક્ષેત્ર પ્રબળના કારણે અહીંયા જે વીજભાર રહેલો છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર રહેલો છે, ઇલેક્ટ્રોન છે એ શું થશે, સુવાહકથી દૂર જવાના પ્રયત્ન કરશે, પરંતુ એ જે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર જે બળ છે એના કારણે એને જકડી રાખવાનો પ્રયત્ન કરશે, પણ છતાં પણ જો એ બળનો સામનો કરી અને એ સુવાહકો પરથી છૂટા પડી જાય છે તો એને શું કહેવામાં આવે છે, કોરોના ડિસ્ચાર્જ. એટલે કે આપણે જે વાત કરીએ ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવામાં આવે છે. સુવાહકના પૃષ્ઠ ઉપર વધારે માત્રામાં, ઘણી માત્રામાં વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર પ્રબળ બને છે અને એના કારણે પૃષ્ઠ પરના ઇલેક્ટ્રોન જે છે એ સુવાહક સાથે જકડી રાખતા બળોનો સામનો કરી અને પૃષ્ઠ ઉપરથી છટકી જાય તો આ ઘટનાને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવામાં આવે છે. એટલે કે કોરોના ડિસ્ચાર્જ પણ એને કહે છે. બીજી વ્યાખ્યા આપણને આપી છે ખાસ અગત્યની, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. તો ડાઇલેક્ટ્રિક માધ્યમ જો બ્રેકડાઉન થયા વિના જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકતું હોય તેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે વાત કરી કે સુવાહકથી ઇલેક્ટ્રોન બળનો સામનો કરીને છૂટા પડી જાય, પરંતુ માની લો કે છૂટા નથી પડતા, એને સુવાહક જકડી જ રાખે છે તો એને આપણે શું કહીશું, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. એટલે કે ડાઇલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા વિના, જો બ્રેકડાઉન થાય નહીં, ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન ના થાય તો જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે એને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. ગઈ વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો આ એક ખાસ અગત્યનો મુદ્દો છે કે હવાનું ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી, બરાબર, આ પ્રશ્ન ખાસ પૂછાઈ ગયેલો છે. તો હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય 3 × 10⁶
V/m વોટ પ્રતિ મીટર. તો હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય 3 × 10⁶ વોટ પ્રતિ મીટર. ખાસ યાદ રાખજો. પછી આપણને કેપેસિટરની સંજ્ઞાઓ આપી છે કે કેપેસિટરની સંજ્ઞા શું? આપણે કેપેસિટર દર્શાવવું છે તો કેવી રીતે દર્શાવી શકીએ, અથવા તો આપણે કેપેસિટર છે એવું કેવી રીતે ઓળખી શકીએ એમ. તો નિશ્ચિત મૂલ્ય ધરાવતા કેપેસિટરના પરિપથની સંજ્ઞા કંઈક આવી હોય છે અને ચલ મૂલ્ય ધરાવતા કેપેસિટરના પરિપથની સંજ્ઞા કંઈક આવી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બેઝિક માહિતી મેળવી કેપેસિટર વિશે. તો આ જે બધી માહિતી હતી એ કેપેસિટર વિશેની પ્રાથમિક માહિતી હતી. કેપેસિટર શું છે, કેપેસિટન્સ શું છે, ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન શું છે, બરાબર, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ શું છે, અને કેપેસિટરની સંજ્ઞા, એકમ, પરિમાણિક સૂત્ર વગેરે. પરંતુ અગત્યની થિયરી હવે આવે છે બોર્ડની પરીક્ષા માટે. અત્યાર સુધી જે જોયું એમાંથી કોઈ 1-2 ગુણના પ્રશ્નો પૂછાઈ શકે છે, પરંતુ હવે 3 થી 4 ગુણ માટેની એક અગત્યની બોર્ડ માટેની થિયરી છે. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માટે ખૂબ અગત્યની થિયરી છે સમાંતર પ્લેટ કેપેસિટર. તો જો આપણે આકૃતિની અંદર સમાંતર પ્લેટ કેપેસિટર દર્શાવ્યું છે. તો સૌથી પહેલા તો આપણે જોઈશું કે સમાંતર પ્લેટ કેપેસિટર કોને કહેવાય. તો જો એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટી સમતલ સમાંતર વાહક પ્લેટોની રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહેવામાં આવે છે. કોઈ આપણે બે મોટી અને સમાંતર પ્લેટો એકબીજાથી અમુક અંતરે રાખેલી હોય તો એવી જે રચના છે એને આપણે સમાંતર પ્લેટ કેપેસિટર કહી શકીએ. અને આવા જે કેપેસિટરની અંદર જે સમતલો વચ્ચે કોઈ અવાહક માધ્યમ રાખવામાં આવતું હોય છે. તો અહીંયા આપણને આકૃતિનું વર્ણન આપ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 1 અને 2 વાહક પ્લેટો પરનો વિદ્યુતભાર તમે અહીં જોઈ શકો છો. આ છે પ્લેટ 1 અને આ છે પ્લેટ 2. તો બંને ઉપરનો વિદ્યુતભાર પણ આપણે જોઈ શકીએ છીએ. પ્લેટ 1 ઉપર ધન વીજભાર રહેલો છે અને પ્લેટ 2 ઉપર ઋણ વીજભાર રહેલો છે. એટલે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 1 અને 2 વાહક પ્લેટો પરનો વિદ્યુતભાર કેપિટલ Q અને -Q થશે. તો દરેક પ્લેટનું ક્ષેત્રફળ પણ આપ્યું છે આપણને કે દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ A છે અને તેમની વચ્ચેનું અંતર સ્મોલ d છે. બરાબર, આકૃતિની અંદર આપણે જે દર્શાવ્યું છે એની વાત કરી. સમાંતર પ્લેટ કેપેસિટર દર્શાવ્યું છે, એમાં બે મોટી સમાંતર પ્લેટો દર્શાવી છે. પ્લેટ 1 ઉપર +Q વીજભાર છે, પ્લેટ 2 ઉપર -Q વીજભાર છે. બંને પ્લેટો એકબીજાથી સ્મોલ d જેટલા અંતરે રહેલી છે અને બંને પ્લેટો ઉપરનું ક્ષેત્રફળ કેપિટલ A જેટલું છે, જે સમાન ક્ષેત્રફળ ધરાવે છે એવું આપણે કહી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્લેટ પરની પૃષ્ઠ ઘનતાની વાત કરીએ કે પ્લેટ 1 પરની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા, જેનું મૂલ્ય છે કેપિટલ Q/A લખી શકીએ ને. અહીંયા જુઓ, આપણી જોડે આ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ 1 જેનું ક્ષેત્રફળ કેટલું છે A જેટલું, એની ઉપર રહેલો વીજભાર કેટલો કેપિટલ Q જેટલો. તો આપણે વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા લખવી છે.
વિભાર કેપિટલ Q, ક્ષેત્રફળ A, તો પૃષ્ઠ ઘનતા કેટલી થાય? સિગ્મા બરાબર Q ભાગ્યા A. પ્લેટ 2 ઉપરની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા છે માઈનસ સિગ્મા. કેમ માઈનસ સિગ્મા લખ્યું છે? તો પ્લેટ 2 ઉપર ઋણ વીજભાર રહેલો છે, માઈનસ Q વીજભાર રહેલો છે, તો એની પૃષ્ઠ ઘનતા લખવી હોય તો સિગ્મા બરાબર આપણે એવું લખી શકીએ કે માઈનસ Q ભાગ્યા 1, અથવા આનું નામ આપણે Q1 આપીએ અને આનું Q2 આપીએ, તો અહીં સિગ્મા 1 આપીએ અને સિગ્મા 2 આપીએ, તો સિગ્મા 1 Q ભાગ્યા A થશે અને સિગ્મા 2 માઈનસ Q ભાગ્યા A થશે. તો બંને સરખી છે પણ કેવી છે? એક ધન છે અને એક ઋણ છે, એટલે આપણે આને સિગ્મા કહી શકીએ અને આને માઈનસ સિગ્મા કહી શકીએ, કારણ કે પ્લેટ 2 ઉપર ઋણ વીજભાર રાખેલો છે, એટલે પ્લેટ 2 ઉપરની પૃષ્ઠ ઘનતા કેટલી થાય? તો સિગ્મા બરાબર કેવું હોય? તો માઈનસ Q ભાગ્યા A, એટલે કે માઈનસ સિગ્મા, ઋણ સિગ્મા થશે. બરાબર. હવે આના કારણે આપણે આ વિસ્તારમાંનું જુદા જુદા ભાગનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે. એમાં સૌથી પહેલા તો બહારનો વિભાગ 1. તો બહારનો વિભાગ 1 જેને પ્લેટ 1 ની ઉપરનો વિભાગ કહી શકીએ. આકૃતિની અંદર જુઓ, આ પ્લેટ 1 છે અને એની ઉપરનો ભાગ એટલે આ જેને આપણે ભાગ 1 નામ આપ્યું છે. તો આ ભાગમાં રહેલું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો એના પહેલા હું વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે આપણી બંને જે સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો છે એમની વચ્ચે રહેલું જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા તો હંમેશા યાદ રાખવાની. કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા બંને પ્લેટોની વચ્ચે કઈ હશે? તો ધન વીજભારથી ઋણ વીજભાર તરફની હોય છે. હંમેશા સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા બંને પ્લેટોની વચ્ચે ધન વીજભારથી ઋણ વીજભાર તરફની હોય છે. તો આપણે અહીં પ્લેટ 1 ની ઉપર રહેલો ભાગ 1 આગળ રહેલું વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો ગણી શકાય ને. અહીંયા આપણે પૃષ્ઠ ઘનતા લખી તો પ્લેટ 1 ની પૃષ્ઠ ઘનતા, પ્લેટ 2 ની પૃષ્ઠ ઘનતા બંનેના કારણે લખી શકીએ ને, પરંતુ અહીંયા ધ્યાનથી જોજો તમે. એક પૃષ્ઠ ઘનતા ધન છે, બીજી ઋણ છે અને આપણે અહીંયા ગણવું છે. તો શું થશે? E બરાબર વિદ્યુત ક્ષેત્ર E બરાબર, ચલો વિદ્યુત ક્ષેત્ર પ્લેટ 1 ના કારણે કેટલું હશે? તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. પ્લેટ 2 ના કારણે કેટલું હશે? તો માઈનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આપણે પ્લેટ 1 અને પ્લેટ 2 બંનેના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો કુલ સરવાળો કરીશું. આ ભાગ 1 આગળનું આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર લખવું છે. તો પ્લેટ 1 અને પ્લેટ 2 બંનેના કારણે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર લઈશું. તો પ્લેટ 1 ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર E1 કહી દઈએ, પ્લેટ 2 ઉપર E2 કહી દઈએ. તો E1 કેટલું હશે? તો એની પૃષ્ઠ ઘનતા છે સિગ્મા, તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 જેટલું આગળ આપણે ભણી ગયા. સમાંતર પ્લેટ આપેલી હોય તો એનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બરાબર આગળ મેળવ્યું છે, જે આપણે અહીંયા ડાયરેક્ટ ઉપયોગમાં લઈએ. તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, બીજી પ્લેટનું માઈનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો સરવાળો કરવા જઈશું તો કેટલું મળશે? 0. એટલે કે અહીં ભાગ 1 આગળનો વિભાગ 1 આગળનું વિદ્યુત ક્ષેત્ર કુલ કેટલું હશે? 0. પછી બહારનો વિભાગ 2 આપ્યો છે, એટલે કે પ્લેટ 2 ની નીચેનો વિસ્તાર. તો અહીં પણ E બરાબર આપણે વિદ્યુત ક્ષેત્ર લઈએ કુલ. તો આકૃતિની અંદર આ રહ્યો વિભાગ 1. અહીં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો જેમ ઉપર ગણ્યું એવી જ રીતે નીચે પણ ગણી શકીએ. પ્લેટ 1 ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, પ્લેટ 2 ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, કુલ વિદ્યુત ક્ષેત્ર ગણવા જઈએ તો કેટલું થશે? તો E બરાબર પ્લેટ 1 ના કારણે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, પ્લેટ 2 ના કારણે માઈનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. બંનેનો સરવાળો કરીએ તો કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે? 0. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પ્લેટ 1 અને પ્લેટ 2 વચ્ચેના વિસ્તારની અંદર હવે વિદ્યુત ક્ષેત્રની વાત કરી શકીએ, જે કેટલું થાય છે? તો બંને વિદ્યુત ભારિત પ્લેટો વડે ઉદ્ભવતા ક્ષેત્રનો સરવાળો. બરાબર. આપણે પ્લેટ 1 ની ઉપર અને પ્લેટ 2 ની નીચે બંને ભાગમાં વિદ્યુત ક્ષેત્ર
ક્ષેત્રની ગણતરી કરી પણ કેવું મળે છે 0. તો હવે આપણે બંને પ્લેટોની વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એની ગણતરી કરીએ. તો ચલો કેટલું હશે? તો બંને પ્લેટો ઉપર રહેલા વિદ્યુત ક્ષેત્રના સરવાળા જેટલું બંને પ્લેટો પરના વિદ્યુત ક્ષેત્રનો પ્લસ સરવાળો થશે. ઋણ નહીં, બરાબર, ઋણ નહીં લઈએ. કેમ? તો આપણે દિશા જોઈ ધનથી ઋણ, ધન વીજભાગથી ઋણ વીજભાગ તરફની દિશા છે એટલે આપણે બંનેનો સરવાળો કરીને લખી શકીએ. જે કેટલું મળશે? E બરાબર સિગ્મા અપન 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા અપન 2 એપ્સિલોન 0. કેમ બંને પ્લસ લીધા છે? ધ્યાન રાખજો ખાસ. આપણે કેપેસિટર બંને પ્લેટોની વચ્ચે રહેલા વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ છે, બરાબર, એટલે બંનેના કારણે મળતું કુલ સરવાળો થશે સિગ્મા અપન 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા અપન 2 એપ્સિલોન 0 બરાબર સિગ્મા અપન એપ્સિલોન 0 લખી શકાય ને. અહીંયા સરવાળો કરીએ છે સરખો છે તો 2 સિગ્મા અપન 2 એપ્સિલોન 0 2 કેન્સલ થાય તો સિગ્મા અપન એપ્સિલોન 0. અહીંયાથી આપણે સિગ્માની કિંમત મૂકી શકીએ. આગળથી મેળવી કેટલી છે? q અપન a. તો E બરાબર q અપન એપ્સિલોન 0 a જેટલું આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર મળશે. ક્યાં? બંને પ્લેટોની વચ્ચેના ભાગમાં. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપરના ભાગમાં 0 લીધું. કેમ 0 લીધું? તો અહીંયા બાદબાકી થાય છે. નીચેના ભાગમાં પણ 0 લીધું. કેમ? તો બાદબાકી થાય છે. વચ્ચેના ભાગમાં જ આપણે પ્લસ સરવાળો કરીશું, બરાબર. અહીં બંને ભાગમાં 0 મળે છે, બંને જગ્યાએ બાદબાકી થશે, અહીં સરવાળો થાય છે. માટે આપણને વિદ્યુત ક્ષેત્ર જે કેટલું મળે છે q અપન એપ્સિલોન 0 એ જેટલું. દિશા કઈ મળશે? ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં દર્શાવી છે, બરાબર, ધનથી ઋણ પ્લેટ તરફની. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટો વચ્ચેના વિસ્તાર પૂરતું મર્યાદિત અને એ સમગ્ર વિસ્તારમાં એક સમાન રીતે પથરાયેલું છે. બંને પ્લેટોના વિસ્તાર પૂરતું જ મર્યાદિત છે. પ્લેટ 1 ની ઉપર કે પ્લેટ 2 ની નીચેના ભાગમાં આપણને વિદ્યુત ક્ષેત્ર જોવા મળતું નથી. હવે સીમિત ક્ષેત્રફળની પ્લેટો માટે આ બાબત એ પ્લેટોની બહારની સીમાઓ આગળ સત્ય રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો આપણે પહેલેથી વાત કરી કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં બહુ મોટી પ્લેટો લઈશું, બરાબર, તો મોટું વધારે ક્ષેત્રફળ ધરાવતી પ્લેટો લઈશું. તો અહીંયા આપણે જો સીમિત ક્ષેત્રફળની નાની પ્લેટોની વાત કરીએ તો એની આગળની સીમા આગળ આ વસ્તુ સત્ય રહેતી નથી. એના કારણે એની કિનારીઓ પાસે ક્ષેત્ર રેખાઓ બહારની તરફ વળેલી જોવા મળે છે, જેને આપણે ફ્રિન્ગિંગ ઓફ ધ ફિલ્ડ કહીએ છીએ, બરાબર. હવે આના કારણે સિગ્મા જે છે એ સમગ્ર પ્લેટ ઉપર એક સમાન રહેતી નથી. ક્યારે? જ્યારે પ્લેટ નાની હોય ત્યારે, ક્ષેત્રફળ ઓછું હોય ત્યારે. હવે d² વેરી લેસ ધેન a. d² d એટલે શું? બંને પ્લેટો વચ્ચેનું અંતર નો વર્ગ, જે ક્ષેત્રફળ a કરતાં કેટલું છે? ખૂબ નાનું છે. આ માટે આપણે કિનારીઓથી પૂરતા દૂરના વિસ્તારો માટે આ અસરને આપણે અવગણી શકીએ. કિનારો પૂરતું સીમિત રહે છે પણ કિનારીથી દૂરના ભાગ માટે આપણે આ વસ્તુને અવગણી શકીએ છીએ. તો સમાન વિદ્યુત ક્ષેત્ર માટે આપણે સ્થિતિમાનનો તફાવત એ વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા બે પ્લેટો વચ્ચેના અંતર જેટલો મળે છે, જેને આપણે અહીં દર્શાવ્યું છે v બરાબર ED, બરાબર. v એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સમાન વિદ્યુત ક્ષેત્ર આપ્યો ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v જે કેટલો હશે? તો બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E અને બંને પ્લેટો વચ્ચેનું અંતર d એટલે કે v બરાબર ED. ચલો E ની કિંમત મૂકીએ. કેટલી? q upon epsilon 0 a. તો v બરાબર 1 ભાગ્યા epsilon 0 qd ભાગ્યા a. તો આના ઉપરથી આપણે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ લખી શકીએ. q વીજભાર તો આપણી જોડે હતો જ. શું મેળવ્યું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v જે કેટલો છે? ED જેટલો. તો ચલો એના ઉપરથી આપણે v ની કિંમત મૂકી અહીંયા. તો c બરાબર q ભાગ્યા v ની જગ્યાએ કેટલા આવશે? એપ્સિલોન 0 a ભાગ્યા qd. તો ચલો qd એક ભાગાકારમાં q અને એક અંશમાં q, તો q કેન્સલ થઈ જશે. તો c બરાબર એપ્સિલોન 0 a ભાગ્યા d. આ જે સમીકરણ છે એ આપણને સમાંતર
અહીં આપણે જો ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર લઈએ અને બંને પ્લેટો વચ્ચેનું અંતર d 1 માઇક્રોમીટર લઈએ અને ગણતરી કરીએ તો c બરાબર એપ્સિલોન 0 જેનું મૂલ્ય કેટલું છે 8.85 × 10⁻12 ઘાત. ક્ષેત્રફળ લઈએ 1 મીટર વર્ગ અને અંતર d મૂકીએ 10⁻3 ઘાત બરાબર માઇક્રોમીટર. તો આપણને કેપેસિટન્સ કેટલું મળે 8.85 × 10⁻9 ઘાત ફેરાડે જેટલું કેપેસિટન્સ મળે. ખૂબ નાનું કહી શકાય. ફેરાડે બહુ મોટો એકમ છે અને જો આપણે આ 8.85 × 10⁻9 ઘાત ફેરાડે જેટલું આપણે આ મેળવ્યું એનાથી રિવર્સ પ્રક્રિયા છે. તમે કેપેસિટન્સ 1 ફેરાડે લો અને 1 સેન્ટીમીટર અંદર ધરાવતી બે પ્લેટો લો તો ક્ષેત્રફળ મળી જાય. એનાથી આપણે a ની સૂત્રનો કરતા બનાવી શકીએ ને. તો a બરાબર c d ભાગ્યા એપ્સિલોન 0. તો c ની કિંમત 1 ફેરાડે, d બરાબર 10⁻2 ઘાત બરાબર 1 સેન્ટીમીટર એટલે 10⁻2 ઘાત મીટર. એપ્સિલોન 0 લઈએ 8.85 × 10⁻12 ઘાત. તો ક્ષેત્રફળ કેટલું મળે 10⁹ ઘાત મીટર વર્ગ. 10⁹ ઘાત મીટર વર્ગ એટલે લંબાઈ પહોળાઈ કેટલી હોય 30 કિલોમીટર જેટલી હોય એવું કહી શકાય. તો અહીંથી આપણને ક્ષેત્રફળ 10⁹ ઘાત મીટર વર્ગ એટલે એવું કહી શકાય કે 1 ફેરાડે જેટલું જો કેપેસિટન્સ હશે તો બંને પ્લેટોનું ક્ષેત્રફળ કેટલું હશે 10⁹ ઘાત મીટર વર્ગ. એટલે ખૂબ મોટું ક્ષેત્રફળ ધરાવતી સમાંતર પ્લેટ કેપેસિટરમાં આપણે પ્લેટ લઈએ છીએ. એની ક્ષેત્રફળની સરખામણીમાં બંને પ્લેટો વચ્ચેનું અંતર કેવું છે ખૂબ નાનું. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સમાંતર પ્લેટ કેપેસિટર જે ખૂબ જ અગત્યની થિયરી હતી એની ચર્ચા કરી. હવે પછીનું જે થિયરી છે એનું આવતા વિડિયો લેક્ચરની અંદર